બેક ટુ નિશ વ્લોગ્સ. તો આજે હું આવી છું લંચ કરવા માટે બહાર, બિકોઝ આજે છે સન્ડે. તો આજે આપણે એ લોકો રોટલોમાં જમવા માટે આવ્યા છીએ. તો લેટ્સ સી, જોઈએ ત્યાંનું શું હોય છે. એકચ્યુઅલી હું પહેલાં આવેલી છું અહીંયા, બટ હવે જોઈએ સેકન્ડ ટાઈમનો એક્સપિરિયન્સ શું છે. લેટ્સ ગો. અને અહીંયા અડધો કલાકનો હજુ બી વેઇટ છે. જોઈએ, હવે વેઇટ કરીએ છીએ. સો ગાઈઝ, આજે હું ગઈ હતી આલ્ફા મોલમાં, જે વસ્ત્રાપુરના નિયર બાયમાં જ છે. તો ત્યાંથી હું થોડી ઘણી શોપિંગ કરીને લાવી છું, જેમાં બહુ મિની વસ્તુઓ છે અને બહુ ક્યુટ વસ્તુઓ છે. અને હું ત્યાંથી લાવી છું આ પિલગ્રીમનું છે ફેસ સિરમ. તમને યુઝ કરીને રિવ્યૂ આપીશ જરૂર. અને પછી છે આ ગુશ લિપ ઓઇલ એન્ડ ગ્લોસ, જે મેં હાલ લગાવ્યું છે. એના પછી આ ફેસ માસ્ક. બસ ના ઉભા રહો. અને પછી આ છે એકોલોજીકા સનસ્ક્રીન. દેટ્સ ઇટ. અને અમને લોકોને છે ને આ બે વસ્તુ ફ્રીમાં મળી છે. આ છે આ અને આ ફ્રીમાં મળી છે. યસ. ચલો જોઈએ, હવે અડધો કલાકમાં વેઇટ કરીએ, એના પછી આપણે લોકો જઈશું ખાવા માટે. સો ગાઈઝ, હવે અમે લોકો અંદર આવી ગયા છીએ અને મસ્ત ઠંડી હવામાં બેઠા છીએ. અને અમારી થાળી બી આવી ગઈ છે, જેમાં કંઈ છે નહીં હાલ અત્યારે. તો બધા અત્યારે ગરમ પરોસશે અમને અને અમે ખાઈશું. લેટ્સ સી. અને અહીંયાની પર પર્સનની પ્રાઇસ છે 240 રૂપીઝ પર પર્સન. તો અત્યારે હવે જોઈએ કે કેવું જમવાનું આવે છે. એકચ્યુઅલી હું પહેલાં આવી ગઈ છું, પણ અહીંયા રિનોવેશન થયું છે. તો જોઈએ હવે અહીંયા ખાવાનો ટેસ્ટ બી ચેન્જ થયો હતો બેડરૂમનો. લેટ્સ સી. અમે લોકો મસ્ત બેઠા હતા ત્યાં આગળ, એન્ડ પછી અમને લોકોને ત્યાં અમારા સામે થાળી વગેરે એ લોકો સેટ કરવા લાગ્યા. એન્ડ કે બહુ જ ક્રાઉડ હતો ત્યાં આગળ, બિકોઝ સન્ડે હતો એટલા માટે ફટાફટ અમને લોકોને થાળી વગેરે અમે લોકોને ત્યાં મૂકી દીધી. છાશ આપી ફર્સ્ટ ઓફ ઓલ, એના પછી ઠંડુ પાણી આપ્યું, પછી સલાડ આપ્યું અમને લોકોને, પછી ગ્રીન ચટણી એન્ડ સોસ મિક્સ આપી દીધું, કેમ કે ફરસાણ માટે. ફરસાણમાં અમને લોકોને આપ્યું હતું સમોસા એન્ડ સેન્ડવિચ ઢોકળા, એ બે વસ્તુ આપી હતી. એના પછી અમને લોકોને આપી દીધી હતી પાપડ આપી દીધું છે. પાપડના પછી અમને લોકોને અલગ ટાઈપની સબ્જીઓ આપી દીધી છે, શાક આપી દીધા છે. શાકમાં 4 ટાઈપના શાક હતા, એક વાલનું, એક બટેકાનું, એક પનીરનું અને એક આપણે ભીંડાનું. આ 3 પ્રકારના જે શાક હતા. પછી રોટલી આપી દીધી છે અમને લોકોને. અને અમે લોકોએ ખાધું ને એના પછી વેઇટ કર્યો તો પૂરી આવી અને પછી દાળ પણ આવી હતી. દાળમાં મીઠી દાળ, ગળી દાળ, મતલબ ગળી આ પછી તીખી એવી. પછી એના પછી અમારા જોડે રસ આવી ગયો છે. રસમાં બી જે 2 વાટકી ખાલી છે એ 2 વાટકી ભરીને અમે લોકોએ 4 થી 5 વાર રસ લીધો છે. મજા આવી ગઈ છે અમને લોકોને ત્યાં આગળ. બહુ જ ટેસ્ટી જમવાનું હતું. ઇફ તમે લોકો વસ્ત્રાપુરના નિયર બાયમાં હોય તો પ્લીઝ ગો આઉટ, તમે લોકો જજો. અને અમને લોકોને સ્વીટમાં શીરો આપ્યો હતો. ગાઈઝ, જસ્ટ અત્યારે હું જમીને બહાર આવી છું અને ત્યાંનું જમવાનું OMG, તમે લોકો બિલીવ નહીં કરો, 3 થી 4 વખત મેં રિપીટ રસ કરાવ્યો છે. બિગ 2 વાટી જે ખાધું છે મેં, OMG, બહુ સારું હતું જમવાનું. इफ़ यू नियर बाय वस्त्रापुर डू विजिट रोटलो, बहुत अच्छा था, बहुत अच्छा.